તમારા ભાઈ ભાઈ જણ ભાઈ માગવા નહીં પડતા હોય નહીં માગવા ન પડે, એ ઘરમાં હેલા કરે છે, ઘરમાં હાયલા રાખે અમારા હેલા કરો ઈ કે ગાઈડના પૈસા તમે એને દ્યો ના, ઈ તો ફર્નિચર નું કરે, ઈ નહીં દેવાનું. મેં 1 રૂપિયો રોક્યો નથી. વગર પૈસા એ મફતની અંદરમાં તમને આ મશીન થઈ ગયું અને તમારો ખુદનો ધંધો થઈ અમારો ગયો. ખુદનો ધંધો. એની આ ધંધાની અંદરમાં તમે દર મહિને પાછા 15 થી 20 હજાર કમાઓ. મારા વહુ ને આવડે છે, અમે હા વહુ વધારે પેલા તો બે બાપ દીકરા ને, કેમ કે મારા પાપડનો ધંધો હાલતો હતો ને એટલે મેં ધ્યાન નતું દીધું. પછી બાપ દીકરો બે કરતા હતા, બાપ દીકરો પછી કામે જવા માંડ્યા ને એટલે અમે બે હાહો બે આંકવા માંડ્યું. પછી બહુ હું ન હોય તો મારે બહુ આંકે અને હું હોય તો હું આંકું. પછી કાંઈ પપ્પા આંકે. એક મશીન મને આવ્યું મોટું સખી મંડળમાંથી, કે મને વાહ પડીને કીધું કે તમે લ્યો ને લ્યો, તમારે કે તમારું મકાન મોટું છે ને. પછી હું કહું તો લાવો લઈ લઈએ. મેં કીધું શું વાત છે. મેં કીધું તો મેં પછી સાહસ કરીને મેં લઈ લીધું મશીન. પાપડનું હાલતું હતું તો મેં લીધું. તો પીછે હટ નહીં, કોઈ હાથ ઓપરેશન કરેલા હે, કોઈ ધંધો કરે. 7 ઓપરેશન કરેલા છે તોય ધંધો કરે છે. હા, તો ગજબની શક્તિ કહેવાય. નારી શક્તિ જ કહીએ કે હાથ ઓપરેશન કરેલા હે, કોઈ ધંધો કરે છે. પીછે હટ નહીં. છેલ્લું પે ઓપરેશન પેનનું ફાટી ગઈ તો એ પગે હાલી નથી શકતો, તોય ધંધો કરે છે. માંડવીની સિઝનમાં અમને ગુણ માંડવી દે, ઘઉંની સિઝનમાં એક ગણ ઘઉં દે, એટલે એના ઘરમાં સિઝન જે થાય ને એ દે અમને, બરોબર. એટલે આપણે એ કિંમત કરવી પડે ને. હા, તો પછી તો એને તમારે દેવું પડે. એટલે જ ને, કેમ કે અટાણે એવું ઘઉં એક ગુણ દીધા તો અટાણે 550 રૂપિયા ઘઉંનો ભાવ હતો, 600 રૂપિયા તો અમને હારા ઘઉં 600 રૂપિયાના થાય. એટલે જ ને. આજે હું 1.5 વાગ્યા સુધી મશીન આપતો. રાતે 1.5 વાગ્યા લગી મશીન કાઢો. અમદાવાદ હતી 2 મહિના રોકાણી હતી બિહારમાં. વાહ. આખો દી કામે જાય ને હેંજે દરતા. આખો દી કામે જઈને હું પાછું 1.5 વાગ્યા સુધી મશીન આપું. તો તમારે સિઝન એમ છે ને કે 1.5 વાગ્યા. સિઝન એટલે આ ડગલા હોય પછી. મિત્ર, આજ અમે જુનાગઢ જિલ્લામાં આવ્યા હતા, ગીર વિસ્તારની અંદરમાં. તો ગીર વિસ્તારની અંદરમાં જુનાગઢની બાજુમાં એક સાપુર ગામ છે. સાપુર ગામની અંદરમાં સખી મંડળનું એક ગ્રુપ હાલે છે. તો સખી મંડળની અંદરમાં એક નિર્મલાબેન કરીને સાપુર ગામમાં રહે છે. તો નિર્મલાબેને એક દાળ મશીન લીધેલું છે ઓટોમાઇઝ કંપનીનું અમારું. તો એને મળી અને એની પાસે જાણી. કેમ છો બેન? સરસ મજા હો. સરસ મજામાં. કેમ શું કહે તમારા ધંધા પાણી? તો સરસ હાલે છે, વાંધો નથી આવતો કઈ. સરસ ધંધો હાલે છે. ધંધો હાલે છે. તમે સખી મંડળમાં છો? હા, સખી મંડળમાં જ છીએ અમે. કેટલા બહેનો સખી અમે મંડળમાં હોય? 11 બહેનો છીએ. 11 બહેનો છે. બધા શું શું કરે છે? બધા કોઈ પાપડનું કરે, કોઈ વેફરનું કરે, એવી રીતના બધા સિલાઈનું કામ ને થોડું થોડું બધા. તો તમે અત્યારે આ દાળ મિલ લીધું અમારી કંપનીનું ઓટોમેટનું, તો આમાં કઈ કઈ પ્રકારની દાળ બનાવતા છો? અમે ચણાની કરીએ, તુવેરની કરીએ, મગ ને અડદ, 4 દારૂ થાય છે આમાં. 4 દાળ થાય હા, છે. 4. હા. હા, તો એનો બિઝનેસ કેવો કે અત્યારે તમારા હાલે છે? હા, સરસ હાલે બિઝનેસ. સરસ હાલે છે. નથી આવતો. તો દાળ રહી, તમે પછી ગામમાં બધાને ઘઉં થયા એટલે મગ થયા હોય, દાળ થઈ હોય, તુડાળ હોય. હા, એ તમારી વાત જોઈને જ મેં દરી રાખી છે. ઘડીક વહેલા આવ્યો જ ને તો ન વાંધો. મને એમ કે નહીં આવે, મેં દર નાખી. તો હજી દરવી તો એક ડબરો પડ્યો છે, હા, દરી જ છે. મેં 12 કિલો 15 કિલો દાળ બપોરે જ. 15 કિલો દાળ. હા, દરીશ મેં 15 કિલો. તો દરરોજ કેટલા કિલો આમાં દાળ કરતા હશો? એટલે મગની દરમિયાન સિઝન છે તો 5 કિલો 10 કિલો એવી રીતના દરવા. પણ 2 મહિના સખત અમારે હાલે છે. તુવેર દાળનું હાલે ને, સિઝન આવે ને હા, ઉનાળામાં, એટલે દાળનો ધંધો સીઝન હા, જ છે ને. સિઝન પૂરતો જ. 2 મહિના સરસ હાલે. પછી આમ તો ટબરક હાયલા જ કરે આખું બરો. તો તમારું ગામ મોટું છે. આ સાપુર ગામ કેવડું હોય છે? સાપુર તો વસ્તી કેટલાની છે આપણે? 10,000 ની વસ્તી છે સાપુરમાં. તો તમારો અહીંયા બિઝનેસ બહુ સારો એવો હાલતો હોય છે. અત્યારે રેડીમેડ ગમે એ વસ્તુ બનાવશો ને એનો જમાનો. તમે મગની દાળ કરો, તુવેર દાળ કરો કે અગ દાળ કરો, અડદની દાળ હોય, ચણાની દાળ હોય, તમે કિલો 2 કિલો 5 કિલો પેકિંગ કરીને કરો ને એટલે હાલે ધબધબાટી. કેમ કે 2 માં નથી ભગાતું. કેમ કે મારા પાપડનું ફૂલ સિઝન હાલતી હોય ને, અહીં સિઝન હાલે, 2 હાલે એટલે 2 માં ન ભગાય. એટલે તમારી પાસે 2 ધંધા છે, પાપડનો છે અને એક દાળનો છે. પાપડનો ફૂલ ધંધો હાલે. હજી જો અટાણા બધા ડબરા ઓલા લોટ પડ્યા જ છે, કરવાના જ છે અમારે. હા, પાપડનો ધંધો. પાપડ કેટલાક બનાવતા હશો તમે? પાપડ કાયમ 800. કાયમ 800 પાપડ. આઈથે હા, આઈથે જ ભણવાના. તો તમે આ દાળ મિલમાં રહ્યો તો દાળ મિલની અંદરમાં સિઝન હોય તો તમે કેટલું કમાઈ લેતા હશો? અમારે દર મહિને છે ને 20-15 હજારનું કામ થઈ જાય છે અમારે. 15 થી 20 હજારનું કામ થઈ જાય. અને બધી દાળ બનાવો. આ બધી દાળ. પછી આ દાળ તો બનાવો, દાળમાં ફોતરીની નીકળે આ એ ફોતરીની છે ને અમારે સંબંધીને દઈ દે ગાયોને ખાવા. એ પૈસા નથી લેતા અમે. નથી લેતા. નહીં નહીં. નકર ફોતરીની કિંમત આવે હો. હા, એ આવે છે પણ અમારું રાખે છે ને એટલે અમે નથી લેતા. ખોટું. હા, અમારે ઘરનો સંબંધ છે. કેમ કે એને જે વસ્તુ થાય ને વાડીમાં એ અમને દઈશ, બરોબર, એટલે અમે નથી લેતા. તો તમારે આટલું બધું કામ નહીં થઈ જાય ને, તમે એની સેવામાં આપી દો એટલે હારી અમને જો માંડવીની સિઝનમાં અમને ગુણ માંડવી દે, ઘઉંની સિઝનમાં એક ઘઉં દે, એટલે એના ઘરમાં સિઝન જે થાય ને એ દે અમને, બરોબર. એટલે આપણે એ કિંમત કરવી પડે ને. હા, તો પછી તો એને તમારે દેવું પડે. એટલે જ ને. કેમ કે અટાણે ઘઉં એક ગુણ દીધા તો અટાણે 550 રૂપિયા ઘઉંનો ભાવ હતો, 600 રૂપિયા તો અમને હારા ઘઉં 600 રૂપિયાના થાય. એટલે જ ને. હા,
તો તમારે તો પૈસાની સગવડ રહેતી જ ક્યારેય મારા ભાઈ પાસે જણ પાસે માગવા નહીં પડતા હોય નહીં માગવા ન પડે એ ઘરમાં હેલા કરે છે ઘરમાં હાયલા એ રાખે અમારા હેલા કરો એ કે તો ગાઈડના પૈસા તમે એને દો પણ ના એ તો ફર્નિચર નું કરે એ નહીં દેવાનું ઘરમાંથી એ આપણે આપણું કામ કરવાનું રાખે ભલે ને પણ તમે એને દેતા હશો ને હા એ દેવા પડે જોતો હોય કે તો બાકી તમે બેલેન્સ કરો હા વિલાસ કરી લો તો પહેલા શું કરતા તમે આ મશીન નો લીધું મશીન નથી પાપડ ધંધો જ કરતી હતી. પાપડનો ધંધો કરતા એ પહેલા શું કરતા તમે ઈ પેલા હું વર્ષો પહેલા છે ને પાપડી વણતી ને 18-20 ઘરના કામ કરતી તેમ ભાડે રહેતા તો બીજાના ઘરનું કામ હા ઘરનું કામ કરતા તે કામ ભાડે કરતા રહેતા પછી પાપડ વણવાનું ચાલુ કર્યું ના પાપડમાંથી પછી પછી મારે પડી ગઈ ને મજા ન રહી ને પછી મને કામનું ઘરનું કામ મુકાવી આખો દી પાપડ વણી ગયું 24 કલાક પાપડ જ વણતી પાપડ વણતા હા, 24 આખો કલાક દી. હા અને પછી હવે આ દાળનું કરો છો દાળનું છે હા. અથાણા બધું જે અથાણાનું કરો છો બધું સિઝનમાં બધું કરી લેવાનું તો તમારી શક્તિ મોટી છે હો. અથાણાનું કરો પાપડ વણવાનું કરો દાળ મિલનું કરો બધું કરી લઈએ સિઝન પર એકલા જ પહોંચી જાવ છો બધું ના એને પપ્પાની ઘેર હોય ને તે કરી દે ન હોય ને તો હું પછી આ પાપડનું મૂકીને ધરી દઉં કોઈ ગ્રાહક ન જવા દઈએ ગ્રાહક ન જવા દો કેમ કે બાર ગામના આવ્યા હોય ને એ નહીં જવા દેવાના ગામના હોય ને કે મૂકી જાવ તમે તમને મોડકથી દર દેખવાનું અચ્છા પછી આમાં તમે આ દાળ નહીં કરો તો ગ્રાહક કેવી ખુશ કેટલાક રહીએ નહીં ખુશ બધાય હો કોઈ એમ નથી કહેતા કે ઓલું થયું એટલે તો મગનું બહુ વાયલું પાછું મારે મગનું બહુ હા. હા. કેટલીક મગની દાળ કરી રહી છે તમે આખા મગની લગભગ અમે 25-30 મગની દાળની કરી છે અમે પણ તમે આ સખી મંડળમાં જોડાના તો એમાં કેવી રીતનું હોય અમને છે ને એને પેલા કીધું કે તમે આધાર કાર્ડ અને તમે અમને દ્યો એટલે તમે સખી મંડળમાં જોડાઈ શકો એ કે એટલે પછી સખી મંડળમાં મેં 100 રૂપિયાથી ખાતું ખોલાવ્યું ને એમાં અમે જોડાણા 100 રૂપિયાનું ખાતું હા ખોલાવવાનું તો 100 રૂપિયાથી ખાતું ખોલાવવાનું ને પછી સખી મંડળમાં જોડાવાનું છે સમજી ગયા તો કેટલા મેમ્બર હોય એક સખી એક મંડળ મંડળમાં અમે 10 બાયું છે 10 બાયું છો હા એટલે 10 બાયું છે કોઈ પશુપાલનનું કરે છે કોઈને ઢોર છે કોઈને પાપડનું છે કોઈ સિલાઈ મશીનનું કરે એવી રીતના 10 બાયુમાંથી અમારી બાયુ બધું કામ કરે છે અલગ અલગ કામ હા, અલગ અલગ બધું કામ કરે એમાંથી સખી મંડળમાંથી એક તમે કે આ મોટું મશીન હોય કોઈ? એક મશીન મને એવું મોટું સખી મંડળમાંથી કે મને વાહ પડીને કીધું કે તમે લ્યો ને લ્યો તમારે કે તમારું મકાન મોટું છે ને પછી હું કહું તો લાવો લઈ લઈએ મેં કીધું શું વાત છે મેં કીધું તો મેં પછી સાહસ કરીને મેં લઈ લીધું મશીન પાપડનું હાલતું હતું તો મેં લીધું તો હા પછી બધા એમ કહેતા હતા કે અમને ટ્રાન્સફર કરી દો મેં કીધું ના અમારે કંઈ કરવું નથી અમારે રાખવું જ છે પછી સાહેબ આવ્યા ને ફિટ કરી ગયા ને તરત જ દાળનું મશીન ચાલુ કર્યું પછી થોડાક દે નહોતું આવડતું પછી પાછા ઓલા આ કોયલીવાળા ઓલા ભાઈ કેવા નામ ચિરાગભાઈ શું નામ છે સાગરભાઈ હા સાગરભાઈ અમને આવીને શીખડાવી ગયા બધું 3-4 વાર આવ્યા બિચારા મદદ કરી ગયા અને શીખડાવી ગયા અમને બધું આવી રીતના નામ કરો પછી આવડતું નહીં તો પછી અમે ફોનમાં કહેતા કે અમને શીખડાવો એટલે અમે શીખી ગયા હવે અમારે કઈ ઉપાધિ નથી તો તમને હવે હલાવતા આવડી હા ગયું બધા આખું તો ઘરમાં મારું કેવું તમારે જેવા કોઈ લેડીઝ હોય ગમે એમાં બિઝનેસ કરવો હોય ને આવું મશીન હલાવે તો લેડીઝ હલાવી ગઈ તો પાકું ને હા લે હવે મારા વહુ ને આવડે છે અમે હા વહુ વધારે પેલા તો બે બાપ દીકરા ને કેમ કે મારા પાપડનો ધંધો હાલતો હતો ને એટલે મેં ધ્યાન નતું દીધું પછી બાપ દીકરો ભી કરતા હતા બાપ દીકરો પછી કામે જવા માંડ્યા ને એટલે આમ બે હાહો બે આંકવા માંડ્યું પછી બહુ હું ન હોય તો મારે બહુ આંકે અને હું હોય તો હું આંકું પછી કાંઈ પપ્પા આંકે સમજાય તમે ગયું. ચારે એટલે ટૂંકમાં આંકે. તમે લેડીઝ થી આખો છે તો પાકું છે હા હું બે શીખી ગયું છું અમે. તો મારું કેવું એવું છે કે સખી મંડળમાં આ બધી બૈરાઓ તો હોય તો બીજી બૈરાઓ ઘણા પાસે સખી મંડળમાં ન હોય અને એને જોડાવવું હોય તો શું કરવું પડે એમાં એને એને આપણે પૂછવું પડે જાણવું પડે તો સખી મંડળમાં જોડાય તો લાભ તો મળે જ ઈ તો પાકું હા તો એમાં તો અમારે અહીંયા કેટલા મંડળ છે વધારે મંડળ છે અમારે સખી મંડળના કેટલા મંડળ છે અમારે 21-22 મંડળ છે 21-22 હા મંડળ અમારા સાપુરના જેટલા છે સાપુરના હા તો સાપુરની વસ્તી કેવડી સાપુરની વસ્તી એવડી છે પણ એટલા મંડળ હાલે છે એક બેન પાસે જે છે ને મધુબેની હાકે છે મધુબેન આપે છે હા એટલે એ બધા એની પાસે છે એટલે પણ મંત્રીને એ બધું જુદું જુદું એટલે એ બાઈ નોખ્યું પછી એના હાલે એમ ટૂંકમાં સખી મંડળની અંદરમાં જોડાય તો ફાયદો સારો છે અને બેનોને મળે તો આની અંદરમાં તમે પૈસા રોક્યા હતા સખી મંડળમાં એમાંથી નહીં લોન ઉપર અમને લેવરાવ્યું છે સખી મંડળમાંથી એટલે બેંકમાંથી લોન કરાવીને અમને લેવરાવ્યું છે મશીન અમે 1 રૂપિયો રોક્યો નથી વગર પૈસા એ મફતની અંદરમાં તમને આ મશીન થઈ ગયું અને તમારો ખુદનો ધંધો થઈ અમારો ગયો ખુદનો ધંધો એની આ ધંધાની અંદરમાં તમે દર મહિને પાછા 15 થી 20 હજાર કમાવો દાળ ની બનાવો છો તું દાળ બનાવો મગ દાળ બનાવો છો અને રેડીમેડ દાળ બનાવીને વેચો પાછા હા વેચીએ હોતી સમજી તો તમારો ધંધો સારો થઈ ગયો કારણ કે તમે 10-15 હજાર રૂપિયા કમાવો છો તો મને એવું લાગે છે કે અમારા ભાઈને કોઈ દી તમારે પૈસા માગવા નહીં પડતા અમારા ઘરમાં હેલા જ કરે કોઈ દી એમ ન કે અમને દ્યો બરોબર તમે દેતા હશો એવું લાગે છે એ અમે ઘરમાં ઘટાઈ તો દેવો પણ નાકા નહીં દેવાના કેમ કે બાપ દીકરો ફર્નિચરનું કામ સારું કરે ને એટલે અમારે વાંધો ના આવે મકાન એટલે જ લીધું આગળનું વેચીને આ લઈ લીધું તો તમે આમાંથી કેટલું કમાઈને શું શું વસાવ્યું હોય છે કર્યું હોય છે ઘરમાં એટલે મકાન હજી તો લીધું છે પેટા સુધી તો ભાડે રહેતા ભાડે રહેતા હા ભાડે ટૂંકમાં તમે આવડી ઉંમરે જો ઘરનો ધંધો કર્યો તો ઘરનું મકાન લઈ હા લીધું ઘરનું મકાન લીધું કેમ ગાટા સુધી ભાડે જ રહેતા કેમ કે 40-45 વર્ષ ભાડે રહ્યા અમે
ચાલે 45 વર્ષ ભાડે રહ્યા. આમાં આ 8 વર્ષથી તો અમે ભાડે રહ્યા, 1.5 વર્ષે જ આ મકાન લીધું અમે હજી. એવું છે. તો તમારો ઉંમર કેટલી છે? મારી 50. 50 વર્ષ. તો 50 વર્ષે જો તમે આવું ઘરનો ધંધો કરી અને જો બિઝનેસ કરતા હોય તો સારામાં સારું જ કહેવાય ને. તો બીજી મહિલાઓ છે સખી મંડળમાં જોડાણી છે, એ બધી મહિલાઓ એ અમુક મહિલા કહું તો કરે, સીવણ ક્લાસ કરે, પાપડનો ધંધો છે. અમારે સાપુરમાં દુનિયાનો પાપડમાં ધંધો કરે છે. આ સખી મંડળમાં બાઈ છે ને બધી પાપડનો ધંધો જ કરે છે. હવે નિર્મલાબેન, હું તમને એક પૂછું, તમે આ જ્યારે સખી મંડળમાં જોડાણા અને આ બધું ઘરનું આ મશીન લીધું દાળ બનાવવાનું, તો તમારા હગાવાલા શું કહેતા કે આ કરાય કે ન કરાય? ના કીધું, બધાએ કીધું સરસ છે, લેવો તમે તમારે એ કે. જેટલા હગાવા લાવ્યા ને એમ ડરતા ના બરોબર છે, ઉદ્યોગ તમારે તો સારું જ છે એ કેમ. સારું જ છે. હા. તો તમારા હગાવાલાનું એવું કેવું છે કે ઘરનો ધંધો કરવો જોઈએ ને સારું છે? હા. હું તો હમણાં ગઈતી બેનની ઘેરે ને નાની બેનને કહેતી હતી યશોદમાં, હું કહું તારે લેવું હોય તમે ક્યાંક કહીએ, તારે જો આપવું હોય ને તો એને ઘરનો ધંધો છે મકાનને, તો તમારે લેવું હોય તો. તમારે આવી રીતના તમારે જ્યાં નજીકના હગાવાલા હોય કે બહેનો હોય, તો બહેનો જે ઘરે ઘરે બેઠી હોય તો એને વાત કરવી જોઈએ સખી મંડળમાં જોડાય અને ઘરનો ધંધો પણ કંઈક કરે. સખી મંડળની અંદરમાં તો યોજનાઓની તમને બધી માહિતી છે જ. હા. સિટીમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય, સખી મંડળ તો બધે હાલે જ છે. હા, સખી મંડળ બધી હાલે જ છે. હા, તો એની અંદરમાં જોડાઈને બિઝનેસ કરીએ કે તો તમે કહી શકો. હા, કહીએ. તો નિર્મલાબેન, હું તમને એક લાસ્ટ પૂછવા માગું છું કે સખી મંડળની અંદરમાં તમે જોડાણા અને આટલો બિઝનેસ કર્યો તો ઘરનો કર્યો, પણ તમે પહેલાં એક વાત કરી હતી હું બીજાની ઘરે ઘરકામ કરવા જાઉં છું તો કચરા પોતાને એવું કરું, તો ઘરે બેઠી ઘણી બધી મહિલાઓ છે, બહેનો છે, કોઈની ઉંમર હોય, તો ઘરે બેઠા બેઠા બિઝનેસ કરવો હોય તો તમારા હિસાબે શું કહેવું જોઈએ? તમે જ કહો મારા છો. હિસાબે તો બધાને કેવું જોઈએ કે ભાઈ તમે બિઝનેસ કરો, ગમે તે આવે સખી મંડળમાં જોડાઈને અને તમે ધંધો કરો ગમે એમ. હા, આથણાનો છે, કોઈ પાપડ છે, ગમે એ ધંધો કરી શકે એમ. ગમે એ ધંધો કરી શકે. ધંધો કરી શકે એમ. હા. અમે હું 17-18 ઘરના કામ કરતી તો એ હાંજે 3 કિલોના 5 કિલોના પાપડ તો ખેંચી એટલો 500 પાપડ વણી જ લેતી. તમે 17-18 18 ઘરના ઘરના કામ કરતી તો એ હાંજે 5 કિલોના 500 પાપડ વણી લેતી હું. 500 પાપડ તો વણતા. 500 એ હાથે જ, મશીન નહીં, એમનો હાથે જ વણતી. તો ગજબ કહેવાય. તો અટાણે પાપડ વણવાના મશીન આવી ગયા. પછી મજા ન રહી ને પગ ભાંગી ગયો ને પછી હાવ મૂકી દીધું, ઘર કામે મૂકી દીધા ને પછી હવે ઘેરે આઈને થઈ તો 8 કિલોના 9 કિલોના પાપડ વણી તો લો. તમે પેલા જે કામ કરતા, ઘર કામ કરતા નહીં કરતા એના કરતા અત્યારે આમાં જાજુ કમાવશો કે? હા, અટાણે જાજુ કમાવ. જાજુ હા, કમાવશો. જાજુ કમાઈએ અમે અટાણે. એટલે ઘરનો ધંધો કરવામાં ફાયદો છે, ઘરકામ કરવામાં ફાયદો નથી. ઘરકામ તો બધાને અલગ અલગ બિચારા કામ ઓને કરો. ઘેર જાવ, ઓને ઘેર જાવ, એ મૂકીને હવે આ ધંધો કર્યો એટલે હવે મૂકી દીધા બધાય ઘરના કામ અને હવે ઘરે બેઠા જ ધંધો કરીએ બધો એમ. સારું. એટલે સીઝનનો ધંધો કરી લઈએ, નકર પાપડ તો છે જ 12 મહિના ને આ ઘંટી અમારી. તો બેન, મને વાત તમારી ગમી, તમે આટલા બધા સરસ પાપડ બનાવો. તમે એમ કીધું હું અમદાવાદ હોય તો મને ફોન કરે અને તમારા જ પાપડ ખાવા છે, તમારું જ અથાણું ખાવું છે ને તમે કરેલી દાળ જોઈ છે, તો હાલો માની લ્યો અમે રાજકોટથી આવ્યા છે અને અમારે જોતું હોય કંઈ પાપડ છે, દાળ છે કે અથાણું કંઈ, તો કેવી રીતનું તમે કરો? તો અમે કુરિયર કરી દઈએ. કુરિયર કરી દો. આવીને દઈ જાય કે ઓર્ડર જાજો હોય કે 1000 પાપડ ઓર્ડર છે તો ઘેર આવીને દઈ જાય, છોકરો આવીને ગમે ઈ. અમારે તો નજીકમાં હોય તો દઈ જાઓ, બહાર ગામ હોય તો કુરિયર કરી દો. હા, કુરિયર કરી દે. એવું 1000 પાપડ ઓર્ડર હોય ને તમે રૂબરૂ દેવા આવીએ. રૂબરૂ હા, દેવા? રૂબરૂ જ દેવા શું આવીએ. વાત છે? માંગવા ન દઈએ, કોરે ઓલા એટલે લીલા ન દઈએ. લીલામાં છે ને ગેરંટી નથી હોતી, કેમ કે ઈ ઓલા છે ને ફૂલે નહીં બહુ. ઓલા ભીના પાપડ નો દઈએ, અમે સુકેલા જ દઈએ. સુકેલા જ હા, પાપડ દો. સુકેલા જ. હા, અમે તો ખાઈથી પેક કરીને દઈએ એટલે ભાંગે નહીં. અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે હા, તો તમે પાપડનું કેવી રીતનું કરો? એટલે આ કાલે તડકો નીકળે એટલે સવારમાં વણ નાખીએ, અહીંથી તો સુકાઈ જાય પાપડ. સાંજે સુકાઈ જાય. સુકાઈ સુકેલા જ પાપડ હા, દેવાના. સુકેલા જ એમ. પછી ઘરાક ન માને ને તો અમે થપા કરીને દઈએ કે પછી આ એમ કે ફૂલા નહીં, એટલે તો અમે તમને કહીએ જ છે પહેલેથી ઘરાકને એ ફૂલે નહીં ને થપા કરીએ એટલે ફૂલે નહીં પાપડ, તમે જોઈ આવવાનો જ થાય. એટલે સુકેલા જ હોવા જોઈએ પાપડ. ભૂકેલા દઈએ, નહીં તો ન માને તો પછી થપા દઈ દઈએ અમે ઘરાકને. જો વેરાવાનો ઓર્ડર છે હજી, આ વરસાદ રહે એટલે તરત દેવા જવાના છે. 500 પાપડનો ઓર્ડર છે. 500 પાપડનો હા, ઓર્ડર છે. 500 પાપડ. એક જ ઘરમાંથી હા, ઓર્ડર? એક જ ઘરેથી આવે છે. આયરના બેન છે એને ફાવી ગયા છે ઓણ પાપડ. બેન ત્યાં ચાંડુઆ જઈને ઈ કે મારી બેન સરસ પાપડ બનાવે, એ ઓણ ત્યાંથી ઓર્ડર જાજો આવે છે. વાહ, સારું. ને કેશોદ છે મારા ફોઈ, એને આ ટિફિનનો ધંધો કરે છે, ઓણ ન્યા પાપડ જાય છે. એને ત્યાં હા, જાય છે. એને નથી વેચા, નથી 5000ના ઓણ રહી રહીને દીધા. 5000ના પાપડ દીધા? હા, તો તમે પાપડમાં સારું એવું કમાઈ ગયા છો. પાપડમાં જાય છે. એટલે એમ કે નવરા હોય તો દઈ આવીએ, નકર પછી ટાવલસ નીકળે ને એમાં મોકલી દઈએ, અહીંથી ઉતાર લઈ. દુકાનો રહ્યા ને એટલે. હા, એ તો રસ્તામાં ગાડીઓ જતી હોય, બસ જતું હોય તેમાં વહી જાય. સરસ, સારું, હાલો મજા આવી. હો ધીરુભાઈ, અમારા નિર્મલાબેનને તમે આ સખી મંડળમાં જોડાવ્યા અને ઘરનો ધંધો કરવાની જ્યારે પ્રેરણા આપી તો તમે શું કહેવા માગતા હતા? કરવો જોઈએ કે ન કરવો જોઈએ?
એને તો ધગસ પહેલેથી જ હતી મારા કરતાં. પહેલેથી ધગશ હતી. હા, એને ધંધામાં પહેલેથી જ ધગસ, કોઈ પણ વસ્તુ કરવી એને કરવી, પીછે હટ નહીં. કોઈ 7 ઓપરેશન કરેલા હે તો ધંધો કરે. 7 ઓપરેશન કરેલા છે તોય ધંધો કરે છે. હા, તો ગજબની શક્તિ કહેવાય. નારી શક્તિ જ કહીએ કે 7 ઓપરેશન કરેલા હે તોય ધંધો કરે છે, પીછે હટ નહીં. છેલ્લું ઓપરેશન પેનનું ફાટી ગઈ તો એ પગે હાલી નથી શકતો તોય ધંધો કરે છે. તોય ધંધો કરે. તો તમને ધંધામાં કેટલીક મદદ કરે? મદદ એની ફૂલ છે અમારી. એને હમણાં કીધું કે અમે મકાન લીધું આ તો મદદ એની ફૂલ. ફૂલ મદદ. હા, એની મદદ અમને ફૂલ મળેલ છે કદાચ બધી રીતે. તમારો ધંધો કદાચ ઓછા અમારો ધંધો કંઈક બ્રેક થઈ જતો હોય, કંઈક અમારું શું છે કે સિઝનમાં કે એવું બ્રેક લાગી જતી હોય તો અમારો ધંધો બંધ છે તો એ પુરવાર કરી હતો. તો ટૂંકમાં અત્યારે ઘરની અંદરમાં કયો કે બિઝનેસમાં કયો આત્મનિર્ભર બેન છે. હા, બેન છે આત્મનિર્ભરમાં. હા, બરાબર. તો તમારે ટેકો મળે ને, સારું કહેવાય ને. તો અમે પાછો સહકાર અમારો ભેગો હોય ને પાછો. હા, તો જો આજે કેવું છે, લેડીઝ બિઝનેસ કરતા હોય ઘરમાં તો સહકાર તમારે દેવો જ પડે ને. આપણા ઘરની અંદરમાં છે તો તમારે કામ કરવું છે. આ તો રાતે હું 1:30 વાગ્યા સુધી મશીન આપતો. રાતે 1:30 વાગ્યા લગી મશીન હાંકો. અમદાવાદ હતી 2 મહિના રોકાણી હતી ની હાથમાં. વાહ. આખો દી કામે જાય ને હેંજે દોડતા. આખો દી કામે જઈને હું પાછું 1:30 વાગ્યા સુધી મશીન આપું. તો તમારે સિઝન એમ હોય છે ને કે 1:30 વાગ્યા સિઝન એટલે આ ઢગલા હોય પછી. માલના ઢગલા થઈ જાય. હા, કોઈ 2 મણ, કોઈ 5 મણ, કોઈ 10 મણ. વાહ. હવે ગામડાના આવે, ઝીંઝરીના આવે, કોઈ બંદોડાના આવે, કાબેલિયારાના આવે, બધાય આવે. હા, બોળકાના આવે, આજુબાજુના ગામડાના બધા આવે. એનું શું કરવું? સવારે લેવા આવતા હોય એટલે મારે એ ફરજિયાત કરવું પડે. ફરજિયાત કરીને દેવું પડે. હા, એને પછી ધક્કો ના ખવડાવી. તમે ટાઈમ દીધો એ ટાઈમે થઈ જ જાય. હા, થઈ જ જાય. મિત્ર, આજે ધીરુભાઈએ વાત કરી કે 7 તો ઓપરેશન નિર્મલાબેનના કરાવેલા છે તોય આટલો બિઝનેસ કરે છે. તો વિચારવા જેવી વાત છે કે બિઝનેસ કરવામાં કોઈ દી કોઈની શરમ ન હોવી જોઈએ, ઉંમર પણ ન હોવી જોઈએ. ગમે એ ઉંમરે ગમે ત્યારે ગમે તે બિઝનેસ આપણે કરી શકીએ. આજ ધીરુભાઈએ વાત કરી કે નિર્મલાબેનને 7 ઓપરેશન કરેલા છતાંય એટલું કામ કરે છે. મગની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, મૈસૂર દાળ, આવી બધી તો 4 થી 5 પ્રકારની દાળ બનાવે છે. ગામ આખાને દાળ બનાવીને તો દે જ છે. એની સાથે રેડીમેડ પણ દાળ બનાવે છે. દાળ બનાવીને વેચે છે, હોલસેલ માર્કેટિંગ કરે છે અને સારામાં સારો બિઝનેસ કરે છે. ને એ નિર્મલાબેન પાસે તો 2 થી 3 પ્રકારના બિઝનેસ છે. પાપડનો બિઝનેસ છે, દાળ મિલનો બિઝનેસ છે, એની સાથે અથાણાના પણ બિઝનેસ છે. તો આજે પ્રેરણા લીધા જેવી છે કે સખી મંડળની અંદરમાં જોડાય તો કેટલો ફાયદો થાય. ને સખી મંડળની અંદરમાં પ્લસ પોઈન્ટ તો એ છે કે એને 1 રૂપિયો રોકવો નથી પડ્યો. સખી મંડળ તરફથી લોન લઈ દીધી છે અને લોન લઈને દાળ મિલનું મશીન એને ઘરે બેઠા મળી ગયું છે. મોટું મકાન છે એનું, તો ઘરે બેઠા હલાવે છે. તો સખી મંડળની અંદરમાંથી એટલો બધો એને બેનિફિટ મળ્યો છે કે એને આખું મકાન 12 લાખનું લીધું છે. જબરજસ્ત આ મકાન છે. તો ખરેખર ધન્યવાદ નિર્મલાબેન કે આવું નવું કરતા રહ્યો. તો સારું, હાલો વિજયાબેન, અમે નીકળી. ધીરુભાઈ, કાંઈ પણ કામ હોય તો મારો નંબર તો છે જ તમારી પાસે. ગમે ત્યારે કોન્ટેક કરજો. કોઈ પણ બહેનોને કંઈ ધંધો કરવો હોય, કાંઈ પણ કરવું હોય તો તમે આવીને આવી સંદેશ આપતા રહીજો અને ગમે ત્યારે કામ હોય તો મને કહીજો. પંખો ચાલુ કરજો ભાઈ, વાત આપજો જો વાત. ઈ ઘંટી તો છે મારે સમજી ગયા. હું શું કહું છું, તમે આ દાળ બનાવો છો હા, તો તમારે ઘંટી લેવી. હવે કયો તો લોટનો ધંધો કરવો છે ને આ ગામની અંદરમાં, તો એની અંદરમાં કેવી છે, પલ્વરાઇઝર મશીન આવે છે ઘરની લાઈનમાં. તમારે અહીંયા જ આ ઘંટી છે, આ દાળ મિલ કહેવાય. આવી જ રીતની અહીં પડખે છે ને નાની ઘંટી અહીંયા જ રહી જાય. એનું પલ્વરાઇઝર મશીન આવે આવડું આખું ફૂલ્લી ઓટોમેટિક. ઉપરથી ઘઉં નાખશો એટલે નીચેથી લોટ તૈયાર થઈને નીકળી જાય. એવી જ રીતની આવે ઘંટી. હા તો એવી લેવી હવે એ ઘંટીની અંદરમાં કેવું છે, તમે આમાં મહિને 15 થી 20 હજાર કમાવશો ને તો એમાં મારા અંદાજ પ્રમાણે તમે છે ને 30 થી 40 હજાર રૂપિયા કમાવો. કારણ કે એ ઘંટીની એ કાયમનું છે. આજે માની લ્યો તમારું આ ગામ છે, આટલી સોસાયટીની અંદરમાં ન હોય તો 4-5 શેરીમાં માણસો રહેતા હોય તો 1000 થી 1500 માણસ હોય. હા હવે એક ઘરની અંદરમાં 1 થી 1.5 કિલો રોજ લોટ જોઈ. હા 5 કિલો આવે. 1 થી 1.5 કિલો લોટ એક ઘરને જોઈ રોજના માટે. તો માની લ્યો 1000 ઘર હોય તો એ તમારે 1 થી 1.5 ટન રોજનો લોટ જોઈએ. હવે એ ઘઉંનો લોટ તો રહ્યો, એ તો એને ઘરે ઘઉં થતા હોય એટલે તમારી પાસે દરાવ આવશે. પણ એને ક્યારેક બાજરાનો રોટલો ખાવાનું મન થાય, ક્યારેક ઝાડનો રોટલો ખાવાનું મન થાય, ક્યારેક મકાઈનો રોટલો ખાવાનું મન થાય તો એની પાસે બાજરો, ઝાડ કે મકાઈ હાજરમાં હોય ન હોય, બે વાત છે. તો કરિયાણાની દુકાનમાં લેવા આવે, પછી તમારી પાસે દરાવા આવે અને દરાવીને પછી ઘરે જઈને લોટ દરેતા તો સમય વહી જાય, મન વહી જાય ખાવાનું. હવે શું કરી કે તમે અહીંયા ઘંટી જે રાખો એની અંદરમાં ઘઉંનો, મકાઈનો, બાજરાનો લોટ તમે દરતા હોય તો ભેગા ભાઈ બાજરો રેડીમેડ લઈને રાખો અને દરી અને દો ને તો બાજરામાં પૈસાનું માર્જિન જાજુ મળે. ઘઉં રહ્યા
તો ઘઉંમાં શું હોય કે દરામણ મગ દરો છો એટલે 8 થી 10 રૂપિયા કિલો હાલે છે, હા બરાબર. તો તમારે એની અંદરમાં કેટલું તો કે બાજરો દરવો તો બાજરો 15 થી 18 રૂપિયા 20 રૂપિયામાં કિલો મળી જાય, 40 થી 45 રૂપિયાનો કિલો બાજરાનો લોટ રેડીમેડ અમારે વેચાય. વેચાય વેચાય એટલે તમારે એ લોટ વેચશો ને, બાજરાનો લોટ વેચો, ઘઉંનો લોટ વેચો, ભાખરીનો, મકાઈનો, જાહેરનો, અડદિયાનો, ઢોકરાનો, ફાળા લાપસીનો, સુરમાનો, ઇડલીનો, સંભારનો, આવી રીતના 30 થી 35 પ્રકારના લોટ થાય. એ લોટ તમે બનાવીને વેચો અને માર્કેટિંગ કરો ને આ સોસાયટીમાં તો તમે નવરાજ ન રહ્યો. એ જ કરવો છે અમારે ધંધો. અમારે ધંધો જ કરવા હાટું સિમેન્ટ લેવું છે બીજું મશીન તો તમારે કેવડી કેપેસિટીનું લેવું? 3 ફેસ પાવર છે, નહીં સિંગલ ફેસ સિંગલ ફેસ જ છે ને? આ તો એ હાલશે. તમારા સિંગલ ફેસના લાઇનમાં 3 HP નું મશીન નાનું આવે. અમારું તો સોલાર એક આ દિવાળી સોલાર ફિટ કરાવી લે ને પછી કરવો ધંધો પાછો. સોલર ફિટ કરાવવું હા સોલાર ફિટ કરાવવું છે. તો તમારું લાઇટ બિલ એ સુરત દાદા ફરશે. એ જીવ કરે એ પણ કરાવવું છે. સોલારમાં કે અમારે સોલાર બાકી ફિટ હાલે હાલે છે. સોલાર ઉપર ફિટ કરાવીએ ને 5 કિલોનું હા તો સોલર ઉપર ઘંટી હાલશે. એટલે જ ને હા તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ડાયરેક્ટ હાંકવી હોય તો ભલે, અને સોલારથી ન હાંકવી હોય તો એનું એક મીટર આવે છે અલગથી સેટ કરી દો હોય, અમે બધું અમે જ કરી દઈએ. સોલાર ફિટ ગાડી તો પછી આપણે લેવું પડે સોલાર તમારે ફિટ કરાવી લેવાનું, એની અંદરમાં પાવર ને જે ડ્રાય ને બધું સેટ કરવું પડે ને એ બધું અમે કરી દઈશું અમારી ટીમ. હા એ તો અમે છે ને જો આવું કરીએ રાજકોટ કેટલી વાર આવ્યા પણ મેળ નથી આવતો અમારે. એટલે ગમે ત્યાં આવી જાવ ને, પણ અમે જોયું નથી ને રાજકોટ થી. તો તમારે જોવાનું કંઈ જરૂર નથી. રાજકોટ પહોંચી ગયા ને એટલે તમે અમારા મહેમાન. હા તો વાંધો તમે એમ કહો કે અમે આ જગ્યાએ રેલવે સ્ટેશને, બસ સ્ટેશને કે ગમે એ જગ્યાએ રોડ ઉપર, તો અમારી ગાડી આવીને તમને તેડી જાય. તો વાંધો નહીં હાલો અમારે